દિવસે ને દિવસે ભારત દેશની અંદર જ્યારે ગુજરાતના આપણે શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે ગુજરાત દિવસે ને દિવસે હું તો કહું છું શિક્ષણની અંદર આમૂલ પરિવર્તન જોઈ રહ્યો છે, પ્રગતિના પંથે છે. રોલ મોડેલ અમુક તમે જોતા હશો કે ગુજરાતનું શિક્ષણ બીજા રાજ્યો માટે રોલ મોડેલ બન્યું છે. શિક્ષણની અંદર પ્રગતિ, સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ હોય, વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય, સ્માર્ટ શાળાઓ હોય, આ બધાની અંદર આમૂલ પરિવર્તન આવ્યું છે અને ટેકનોલોજી સાથે જોડાયેલા છે. હવે જે આ પ્રશ્ન છે અત્યારે હાલમાં જે તમે દૂધ સંજીવની યોજના જે આદિજાતિ જે આખો વિભાગ છે અને જે આદિવાસી વિસ્તાર છે ત્યાં પૂરું પાડવામાં આવતું મધ્યાહન ભોજનની સાથે દૂધ સંજીવની યોજના દૂધ આપવામાં આવે. સરકારીમાં થયો હોય, વિદ્યા સમીક્ષા કેન્દ્રની માહિતી હોય, સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ હોય, તો આ બધું ગુજરાતનું છે સાહેબ. હાલ જે કામ કરી રહ્યા છે હું એમ કહેવા માંગુ છું તમે સંજીવનીની તપાસ કરવા ગયા છે. તમે હમણાં કીધું સંજીવનીની તપાસ કરવા ગયા છે. પૂર્ણ તો 2 વર્ષ થયા, હું 4 વર્ષના આંકડા આપું છું. અરે ભાઈ કમી જાવ, કોઈ 4 કોઈ વર્ષના આંકડા નથી સાહેબ. હું નામ બોલું અને સ્કૂલોના લિસ્ટ સાથે અને મને એ કહેતા આનંદ થાય વિરોધ પક્ષના નેતાઓ તમારા ઘણા બધા લેટર લખે એડમિશન માટે સાહેબ, સરકારી શાળામાં એડમિશન માટે, પ્રવેશ માટે અત્યારથી લાઈનો લાગે. જ્યાં ઘટતું હશે ત્યાં પૂરતા કરવા માટે 100% સરકાર મક્કમ છે અને રાજ્ય સરકાર કોઈ પણ નિર્ણય લેતી હોય ત્યારે હંમેશા વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેતી હોય. ઘટની વાત કરવામાં જ્યારે આવતી હોય, જર્જરિતની કરવામાં આવતી હોય તો ગુજરાતની અંદર 5519 શાળામાં 21922 વર્ગ મંજૂર થયા છે ઓરડા બનાવવા, જેમાંથી 2217 શાળામાં 9639 વર્ક ઓર્ડર આપી દીધું છે. એનું કાર્ય પ્રગતિમાં છે, જે હજુ તૈયાર થઈ જવા આખરી ઓપ આપવામાં આવી રહ્યો અને બાકી 3302 શાળામાં 12283 એની રીટેન્ડિંગ પ્રક્રિયા આખી પૂરી થઈ ગઈ અને એ હવે આ કાર્ય એનું પણ શરૂ થઈ જશે. હવે જે વાત છે એ સ્માર્ટ શાળાઓની વાત કરી. 16000 સ્માર્ટ શાળાઓમાં 23000માંથી 15000 વર્ગ તૈયાર છે. આનો આંકડો એવું કહેવા માંગે છે અને આ ઓફિશિયલી આંકડો.